નમસ્કાર મિત્રો, આ યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. મિત્રો, પરિવર્તિની એકાદશી અને જલ ઝીલણી એકાદશી વિશે આજે હું તમને કહેવા જઈ રહ્યો છું. ભાદરવા માસના શુક્લ પક્ષની એકાદશીને પરિવર્તિતની એકાદશી કહેવામાં આવે છે. મિત્રો, ખાસ કરીને આ એકાદશીનું એક બીજું નામ પણ જાણીતું છે, જેને આપણે કહીએ છીએ જલ ઝીલણી એકાદશી. માન્યતાની વાત કરીએ તો આ દિવસે ભગવાન વિષ્ણુ જ્યારે હતા એ ચતુર્માસ દરમિયાન જે શયન કરે છે તે સમયે પડખું ફરે છે તેવું કહેવામાં આવે છે. તેથી તેને પરિવર્તિની એકાદશી પણ કહેવામાં આવે છે. આજે હું તમને ડિટેલમાં વાત કરીશ જે જલ ઝીલણી નામની એકાદશીનું નામ કેમ પડ્યું. કારણ કે આ દિવસે જોઈએ તો વૈષ્ણવ મંદિરમાં ભગવાનની પ્રતિમાને ઝુલાવીને જળમાં તેને વિહાર કરવામાં આવે છે. આ ભગવાન શ્રી કૃષ્ણની ગોપીઓ સાથે જલ લીલાનું પ્રતીક કહેવામાં પણ આવે છે. આ એકાદશીને ડોલ અગિયારસ અને વામન એકાદશી પણ તે નામે ઓળખાય છે. મિત્રો, આ દિવસે ભગવાન વિષ્ણુના વામન અવતારની પૂજા અર્ચના અને કથાનું પણ બહુ મહત્વ વધી ગયું છે. હવે આપણે સંપૂર્ણ વાત કરીએ કે એકાદશીની પ્રારંભ ક્યારે છે. 3 સપ્ટેમ્બર 2025 બુધવારે સવારે 4:50 વાગ્યે તેનું પ્રારંભ થશે અને એકાદશી તિથિ સમાપ્તની તારીખ ગણીએ તો 4 સપ્ટેમ્બર 2025 ગુરુવારે વહેલી સવારે 4:32 તેને સમાપ્ત તિથિ કહેશે. મિત્રો, સમાપ્ત તિથિની વાત કરીએ તો જે લોકો છે તેની તમારે વાત કરું તો સ્માર્ત એકાદશી એટલે કે ગૃહસ્થ લોકો માટે જેના લગ્ન થઈ ગયા છે તેની ઉદય તિથિ પણ અલગ છે. 3 સપ્ટેમ્બર 2025 બુધવારના દિવસે તેને વ્રત કરી શકાય છે અને જેટલા પણ સાધુ સંતો છે તેને વૈષ્ણવ એકાદશી પણ રહી શકે છે. તેનો પ્રારંભ 4 સપ્ટેમ્બર 2025 ગુરુવારના દિવસે બારસ સાથે જોડાયેલી એકાદશીનું તે વ્રત કરી શકે છે. તમને પારણાનું મુહૂર્ત કહું તો 3 સપ્ટેમ્બરના વ્રત માટે ખાસ કરીને 4 સપ્ટેમ્બર 2025 ના રોજ સવારે તમારે પારણાનું મુહૂર્ત છે 6 થી 10 વાગ્યાની વચ્ચે પારણા કરી શકાય છે. 4 સપ્ટેમ્બરના વ્રતની વાત કરું તો એના પછી જે 5 સપ્ટેમ્બર આવે છે રોજ સવારે સૂર્યોદય પછી તમે પારણા કરી શકો છો. હવે પૂજા વિધિની વાત કરીએ તો પૂજામાં તમારે સવારે વહેલી સવારે સ્નાન કરીને સારા અને સ્વસ્થ વસ્ત્રો પહેરીને ઘરના મંદિરમાં આપણા વિષ્ણુ ભગવાન અથવા તમે ભગવાન શ્રી કૃષ્ણની મૂર્તિ કે તેની તસવીરને તમારે તેને રાખવાની છે અને તેને પંચામૃત અને શુદ્ધ જળ અથવા ગંગા જળથી તેને સ્નાન કરાવવાનું છે. એના પછી વસ્ત્ર અને શ્રૃંગાર કરીને તેનું આપણે તૈયાર કરવાનું છે. ભોગમાં આપણે ધરાવવા જઈએ તો જે થાળી છે તેમાં તમે ધૂપ, દીપ, પુષ્પ, તુલસી દલ અને તમે જોડે જોડે શ્રી કૃષ્ણ ભગવાનની પૂજા કરો છો તો માખણ મિશ્રીનો ભોગ પણ ધરાવી શકો છો. આ વ્રતના ખાસ કરીને 3 રીતે પણ કરી શકાય. પહેલી રીત જે કહું તેને કહેવાય નિરાહાર વ્રત. તેમાં તમે વ્રતમાં એમ કરી શકો કે પાણી ન પીવું જોઈએ. આ વ્રત શારીરિક રીતે અશક્ય લોકો માટે નથી, કારણ કે આ વ્રત જે છે
તે અમુક માણસો પાણી નથી પીતા આખો દિવસ, અથવા ઉપવાસમાં તમે ફળહાર અને દૂધ, ચા, કોફી જેવી વસ્તુ પણ તમે લઈ શકો છો. અમુક માણસો એક ટાણું પણ રાખે છે. જે લોકો સંપૂર્ણ વ્રત કરી શકતા નથી, તેને એક સમય સાત્વિક ભોજન લઈને આ વ્રત કરી શકે છે. મહત્વની વાત કરું, તે જ રાત્રે મિત્રો, તે જ રાત્રે જાગરણ અને દાન પુણ્યનું પણ મહત્વ વધી જાય છે. ત્યારે તમારે દાન પુણ્ય અને તુલસી, ગાય, પીપળાના વૃક્ષની પૂજા કરવાથી તમને અનેરો આનંદ અને તેને શુભ ગણવામાં આવે છે. કહેવાય છે કે એ વ્રત પૂરેપૂરું પડી જાય છે. આ વ્રતના પારણામાં તુલસી પત્ર ચાવવાથી અને ભોગ ચડાવેલા પ્રસાદમાં લેવાથી તમને અલગ અને વિશેષ પ્રકારનું ફળ મળે છે. નિયમ ખાલી એક જ છે, જો માસિક ધર્મ કે સૂતક જેવા સમયમાં તમારે કદી પણ પૂજા કરી શકાતી નથી, પરંતુ તમે આને વ્રતમાં રાખી શકો છો અથવા વ્રત કરી શકો છો. એકાદશીના મહત્વની હજી વાત કરું તો કે પરિવર્તની એકાદશીનું વ્રત કરવાથી બાજપેય યજ્ઞ અને અશ્વમેઘ યજ્ઞ જેવા મોટા મોટા પુણ્યની પ્રાપ્તિ થાય છે. ઘર સુખમય ચાલે છે. આ દિવસે વ્રત કરવાથી પાપ નષ્ટ થઈ જાય છે અને પુણ્યના આપણે ભાગીદાર બનીએ છીએ. કારણ કે પુણ્ય વધારનાર આપણા ભગવાન વિષ્ણુના નામ એટલે કે વામન સ્વરૂપનું ધ્યાન કરવાથી તમારા જીવનમાં ભૌતિક અને આધ્યાત્મિક અને બંને પ્રકારના તમને એવા ખતરનાક લાભ મળે છે કે તેની કોઈ સીમા નથી. કહેવાય છે કે રાજા બલિને દાનશીલતા અને ભગવાન વામનનો મહિમા આ વ્રતની કથાનો મુખ્ય પેશ છે. મિત્રો, આ એકાદશી કરવી, તેના પારણા, તેનો સમય ક્યારે હતો, મેં તમને બધું કીધું. કારણ કે આ વ્રત ધર્મ અને સંસ્કૃતિ વિશે જાણવા માટે ઘણું બધી વસ્તુ કહી જાય છે. પરિવર્તની એકાદશી અને તમે કરીને તમારા ઘરમાં સુખ, શાંતિ અને તમે આનંદનો અનુભવ કરી શકો છો. તમારે ક્યાંય પણ પ્રોબ્લેમ હોય અથવા તમે હેરાનગતિનો સામનો કરતા હોય અથવા પૈસા ટકે પણ પ્રોબ્લેમ હોય, તો તમે પરિવર્તની એકાદશી અને જલઝીણી એકાદશી, ખાસ કરીને ભાદર માસના શુક્લ પક્ષમાં આવે છે, તો એટલે જ તેને પરિવર્તની એકાદશી કહેવામાં આવે છે. તો તમે આના પારણા અને આ વ્રત રહીને તમારા જીવન સુખમય બનાવી શકો છો. અને તમે આને માનીને એટલે કે ભગવાન વિષ્ણુ ચાતુર્માસ દરમિયાન જે શયન કરે છે, જે સમયે પડખું ફેરવે છે, એટલે તો પરિવર્તની એકાદશી પણ તેને કહેવામાં આવે છે. મિત્રો, વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક, ચેનલ સબસ્ક્રાઇબ અને કમેન્ટ સેક્શનમાં જય માં લક્ષ્મી લખો, જેથી કરીને અવારનવાર આવા તમને વ્રત અને વાસ્તુશાસ્ત્રના વિડીયોઝ મળતા રહે. ફરી મળીશું નવા વિડીયો, નવા ટોપિક સાથે. ત્યાં સુધી બધાને મારા હર હર મહાદેવ અને રાધે રાધે.